જેને ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું. ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું. કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે. ગુજરાત વિધાનસભાનું જ્યારે સત્ર હોય ત્યારે આપણે નેતાઓને આમને સામને જોતા હોઈએ છીએ. આરોપ પ્રત્યારોપ અને વિકાસની વાતોની વચ્ચે થતી હોય છે. ત્યારે એકબીજા જે નેતાઓ છે એ આરોપ પ્રત્યારોપ લગાડતા હોય, પરંતુ એ ઘટના એવી બની છે કે જે હવે કલાકારો વિધાનસભાને લઈને ખૂબ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. કારણ કે વિધાનસભામાં અમુક એવા સિલેક્ટેડ કલાકારોને જ બોલાવવામાં આવ્યા હતા. એ માટે થઈને જે નહોતા બોલાવવામાં આવ્યા એ કલાકારો હવે રોષે ભરાયા છે અને એની બહાર આવ્યા છે વેગીનીબેન ઠાકોર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છુપાવી. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું તે દરમિયાન વિધાનસભાના ફ્લોર પર જોવા મળે છે ગુજરાતના દિગ્ગજ કલાકારો. એમને ત્યાં સન્માન કરવામાં આવે છે, વિધાનસભાની પ્રક્રિયા સમજાવવામાં આવે છે, બધી જ વાતો કરવામાં આવે છે અને વિડીયો ને બધું જ સામે આવે છે. એના 2 દિવસ પછી વિક્રમ ઠાકોરનો એક વિડીયો સામે આવે અને વિક્રમ ઠાકોર છે એ વિરોધ કરતા દેખાઈ રહ્યા છે, આક્રોશ વ્યક્ત કરતા કે ભાઈ બધા જ કલાકારોને બોલાવે તો અમારા ઠાકોર સમાજના કલાકારોને કેમ ન બોલાવ્યા. વાત તો સાચી છે કે ભાઈ કલાકારો માટે તો કોઈ પક્ષાપક્ષી ન હોવી જોઈએ. આ વિડીયો આવ્યો સામે, ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ. ત્યારબાદ બીજા કલાકારો પણ મેદાને આવ્યા કે જેમને નહોતા બોલાવવામાં આવ્યા. આ બધી ચર્ચા ચાલી રહી હતી ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, એમનો પણ એક વિડીયો સામે આવતા જ ખળભળાટ મચી ગઈ. કારણ કે સાંસદ છે ને એ તો વિધાનસભામાં હોય છે, ત્યાં વિધાનસભામાં પણ ક્યારેક જોવા મળતા હોય છે. ત્યારે ગેનીબેન ઠાકોરે એવું કહ્યું હતું કે ભાઈ જે લોકોએ આ કલાકારોને બોલાવવાનું જે પ્લાન કર્યું, જે લિસ્ટ બનાવ્યું, તેને ક્યાંક પક્ષાપક્ષી રાખી હોય. એટલે ભાઈ કલાકારોમાં પક્ષાપક્ષી તો ન જ હોવી જોઈએ અને ન જ હોય. કલાકાર બધા એક સમાન હોય. તો પેલા અડધા કલાકારને બોલાવવાના, અડધા કલાકારને નહીં બોલાવવાના, આનો મતલબ શું થયો? નાના મોટા કલાકારોનો ભેદભાવ કરવા માંગે છે એવા આરોપ સાથે ગેનીબેન ઠાકોર, એમનો વિડીયો સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. આખા મુદ્દે ગેનીબેન ઠાકોરે શું કહ્યું પહેલા એમને સાંભળી લઈએ. વર્તમાન ગુજરાત સરકારના બજેટ સત્ર સમયે જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું, એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું. એમનું કોઈ કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું. તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ. એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે. બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે, એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે. વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે. આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે તમામ કલાકારોને કે કોઈ પણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું. તો જે રીતે ગુજરાતમાં એ વિવાદ ફરી એકવાર વકર્યો છે, અનેક કલાકારો મેદાને આવ્યા છે હક્કાભાથી લઈ, અને વિક્રમ ઠાકોર તો આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાના છે 3 વાગે એમની ઓફિસે. હવે એ પ્રેસ કોન્ફરન્સની અંદર શું એલાન કરે છે એ તો 3 વાગે જ ખબર પડે અને વિક્રમભાઈને જ ખબર હશે કે શું કરવાના છે. હવે પણ માઠું તો લાગ્યું છે કલાકારોને કે ભાઈ પેલા કલાકારો, અમે બી કલાકાર જ છે, અમે તો જૂના ગીતો, જૂના ફિલ્મો અમારા થકી ઉજાગર થઈ, છતાં અમને ન બોલાવવામાં આવ્યા. એટલે વિક્રમ ઠાકોરનો ગુસ્સો છે તે 7મા આસમાને જોવા મળ્યો અને સાથે સાથે એની સાથે બીજા અન્ય કલાકારો પણ આક્રોશમાં જોવા મળ્યા અને સમર્થનમાં પણ ઘણા બધા એવા કલાકારો આવ્યા છે ભાઈ વિક્રમ ઠાકોર. અને એ આખે કહેવાય ને કે હવે લોકોની એક મુહિમ કે ભાઈ અમને કેમ ન બોલાવવામાં આવ્યા,
એનો અમને જવાબ જોઈએ છે. શું વિધાનસભામાંથી એવું કહેવામાં આવ્યું હશે કે ભાઈ આ સમાજ છે, આ સમાજના કલાકારોને બોલાવવાના, આ સમાજના કલાકારોને નહીં બોલાવવાના? કલાકાર એક સમાન હોય છે, એમના માટે સ્ટેજ એક હોય છે. એ સ્ટેજ પર કદાચ એક નાનો કલાકાર બેઠો હોય તો સામે મોટો કલાકાર પણ બેઠો હોય છે. એ મોટા કલાકાર પાસેથી તો શીખીને નાનો કલાકાર આવતો હોય છે, ત્યારે એને એવો અહેસાસ થાય કે જો એણે મારો હાથ ન ઝાલ્યો તો આજે હું આ સ્ટેજ પર ન ચડી શકત. પરંતુ પક્ષાપક્ષીની વાત આવે, પોલિટિક્સની વાત આવે ત્યારે બે ફાટા પડી જતા હોય છે. ત્યારે એ જ રીતે ગુજરાતમાં કલાકારોનું જે સંગઠન છે એમાં કંઈક બે ફાટા પડતા દેખાઈ રહ્યા છે. એક વિધાનસભાના સમર્થનમાં બોલી રહ્યા છે તો બીજા વિધાનસભાના વિરોધમાં તો નહીં, પરંતુ અમને ન બોલાવ્યા તેને લઈને અત્યારે વિરોધ ચાલી રહ્યો છે. આ આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને હા, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે.